નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પેન્શનર્સ ન્યૂઝની. તો ગુજરાત તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળી છે એક સાથે 5 મોટી ભેટો. તો પેન્શનર મિત્રો, શું મળી છે આ મોટી ભેટો, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો જોઈએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે એઆઈએનપીએસના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલે સમજાવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર અને પેન્શનની વાસ્તવિક અપેક્ષા ક્યારે રાખી શકે છે. તો ખાસ કરીને જે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન નામનું એક પેન્શનરો અને કર્મચારીઓનું સંગઠન છે, તેમના રાષ્ટ્રીય પ્રમુખ એટલે કે ડૉક્ટર મનજીતસિંહ પટેલ, તો તેમણે એમ સમજાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર અને પેન્શનની વાસ્તવિક અપેક્ષા ક્યારે રાખી શકે છે દોસ્તો. તો સરકારે 8મા પગાર પંચની રચના કર્યાને 6 મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે અને દરેક પસાર થતી પરામર્શ બેઠકો સાથે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક પ્રશ્ન વધુને વધુ ઉદ્ભવી રહ્યો છે. તો સુધારેલા પગાર અને પેન્શન ખરેખર ક્યારે લાગુ કરવામાં આવશે? તો દેશભરમાં ચાલી રહેલા 8મા પગાર પંચની ચર્ચાઓ દરમિયાન કર્મચારી યુનિયનો ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગાર, પેન્શન સુધારણા, મોંઘવારી ભથ્થાનું મર્જર અને પગાર પુનર્ગઠન સંબંધિત માંગણીઓ ઉઠાવવાનું ચાલુ રાખતા ઉત્સુકતા છે તે વધુ વધી ગઈ છે દોસ્તો. તો તે જ સમયે બળતણ, એલપીજી સિલિન્ડર, દૂધ, શાકભાજી, ખાદ્ય તેલ અને અન્ય દૈનિક ઉપયોગી વસ્તુઓ સાથે જોડાયેલા વધતા ઘરગથ્થુ ખર્ચે આગામી પગાર સુધારણાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ અને પેન્શનર કર્મચારીઓ માટે દબાણ છે તે વધાર્યું છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન અને નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ભારતના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલે સમજાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર અને પેન્શનની વાસ્તવિક અપેક્ષા ક્યારે રાખી શકે છે. તો પટેલના મતે અમલીકરણની સંભવિત સમયરેખા હાલમાં એપ્રિલ 2027 તરફ નિર્દેશ કરે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો પગાર ક્યારે લાગુ કરી શકાય. તો પટેલે સમજાવ્યું હતું કે સરકારે ઓક્ટોબર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી અને બાદમાં નવેમ્બર 2025માં એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તો નવેમ્બરથી જો આપણે 18 મહિનાની ગણતરી કરીએ તો તે માટે એપ્રિલ મે 2027ની આસપાસ આવે છે દોસ્તો. તો વધુમાં તેમણે કહ્યું કે એવી પણ શક્યતા છે કે કમિશન પૂર્ણ સમય મર્યાદા કરતાં થોડું વહેલું પોતાનું કામ પૂર્ણ કરી શકે છે. તો જો કમિશન પોતાનું કામ પૂર્ણ કર્યા પછી 2-3 મહિના વહેલા તેનો અહેવાલ રજૂ કરે તો એપ્રિલ 2027ની આસપાસ લોકોને 8મા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર મળવાનું શરૂ થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું. તો પટેલે ઉમેર્યું હતું કે એપ્રિલ એક મહત્વપૂર્ણ અમલીકરણ બિંદુ બની શકે છે, કારણ કે તે નવા નાણાકીય વર્ષની શરૂઆત પણ દર્શાવે છે. એટલા માટે જ મારું માનવું છે કે લોકોને 8મા પગાર પંચ હેઠળ એપ્રિલ 2027થી વધેલા પગાર અને પેન્શન મળવા જોઈએ. તો તેમાં 1 કે 2 મહિનાનો વિલંબ થઈ શકે છે, પરંતુ વ્યાપક રીતે મારું માનવું છે કે અમલીકરણ એપ્રિલ 2027ની આસપાસ થવું જોઈએ.
તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણની સમયરેખા શા માટે મહત્વપૂર્ણ છે? તો અમલીકરણ સમયરેખા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, કારણ કે ઘણા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાને કારણે ઘરના બજેટ પર સતત દબાણ વધ્યું છે. તો તાજેતરના વર્ષોમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી સિલિન્ડર, શાકભાજી, દૂધ, ખાદ્ય તેલ અને પેકેજ ખાદ્ય ઉત્પાદનો અને પરિવહન ખર્ચ સહિત અનેક દૈનિક ઉપયોગી ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તો પગાર પંચની સલાહ સૂચન દરમિયાન કર્મચારી સંગઠનોએ વારંવાર દલીલ કરી છે કે મોંઘવારી ભથ્થામાં સુધારા કામચલાઉ રાહત આપે છે, પરંતુ તે ઘણીવાર જીવન નિર્વાહના વધતા ખર્ચને સંપૂર્ણપણે સરભર કરવા માટે પૂરતા નથી દોસ્તો. તો આ પણ એક કારણ છે કે કર્મચારી સંગઠનો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર, ડીએનું મૂળ પગારમાં મર્જર, કુટુંબ એકમ ફોર્મ્યુલામાં ફેરફાર અને ઝડપી પગાર સુધારણા ચક્રની માંગ કરી રહ્યા છે. તો ઘણા યુનિયન પ્રતિનિધિઓએ દલીલ કરી છે કે સરકારી કર્મચારીઓને રહેઠાણ, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને રોજિંદા વપરાશ સંબંધિત વધતા ખર્ચનું સંચાલન કરવામાં વધુને વધુ મુશ્કેલી પડી રહી છે. તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની સલાહ અને આગામી બેઠકો વિશે. તો 8મા પગાર પંચે દેશના વિવિધ પ્રદેશોમાં કર્મચારી સંગઠનો અને સ્ટાફ પ્રતિનિધિઓ સાથે પરામર્શ બેઠકો શરૂ કરી દીધી છે. તો દિલ્હી રાઉન્ડની બેઠકો 28 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી, જેમાં પગાર વધારો, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન ભથ્થા અને જૂની પેન્શન યોજનાની માંગણીઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તો કમિશન દેશના અન્ય ભાગોમાં પણ પરામર્શ ચાલુ કરી રહ્યું છે. તો 8મા પગાર પંચ દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર આગામી રાઉન્ડની બેઠકો 18-19 મેના રોજ તેલંગાણાના હૈદરાબાદમાં યોજાશે. ત્યારબાદ 1 જૂનથી 4 જૂન દરમિયાન શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં યોજાવાની છે અને બીજી બેઠક 8 જૂને લડાખમાં યોજાવાની છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં આ બેઠકો કમિશનની યુનિયનો, સંગઠનો અને સ્ટાફ સંસ્થાઓ સાથે વ્યાપક પરામર્શ પ્રક્રિયાનો એક ભાગ છે. તો આ દરમિયાન નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMની 49મી બેઠક તાજેતરમાં કેબિનેટ સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તો જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો આ બેઠક દરમિયાન કર્મચારી સંગઠનોએ પેન્શન, માનવ શક્તિની અછત, આઉટસોર્સિંગ, પ્રમોશન, કરુણાપૂર્ણ નિમણૂકો અને સેવાની શરતો સંબંધિત ચિંતાઓ છે તે ઉઠાવી હતી. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચ પર કેમ નજર રાખી રહ્યા છે. તો 8મા પગાર પંચ દ્વારા દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સુધારો થવાની અપેક્ષા છે. તો પરંપરાગત રીતે પગાર પંચ દર 10 વર્ષે લગભગ એકવાર લાગુ કરવામાં આવે છે અને તેના કારણે મૂળ પગાર, પેન્શન ભથ્થા અને નિવૃત્તિ લાભોમાં ફેરફારો થાય છે. તો ઘણા કર્મચારીઓ અને નિવૃત્ત લોકો માટે આગામી સુધારાને હવે ફક્ત પગાર વધારા તરીકે જ નહીં, પરંતુ એવા સમયે નાણાકીય રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે જ્યારે ખર્ચના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તો એટલા માટે અપેક્ષિત અમલીકરણ સમયરેખા 8મા પગાર પંચની ચાલી રહેલી ચર્ચાઓના સૌથી નજીકથી જોવાયેલા પાસાઓમાંનો એક બની ગયો છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.